ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુજરાતના ગુડખરોને ગધેડામાં ખપાવતા પોતાની અણસમજ બુદ્ધિનું પ્રદર્શન કર્યું, ત્યારે કચ્છના નાના રણમાં જોવા મળતા પ્રાણી વિશે આટલું જાણવું રહ્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રચારમાં અમિતાભ બચ્ચનના નામનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી મોદી પર હુમલો કરવા ગદર્ભનો સહારો લીધો, પરંતુ અખિલેશ પોતાના જ આ નિવેદન પર હાંસીપાત્ર બની ગયા. જેમને તેમણે ગુજરાતના ગધેડા કહ્યા તેનું નામ છે વાઇલ્ડ એસકે, જેને ગુડખર નામે ઓળખવામાં આવે છે. અમદાવાદથી માત્ર 90 કિલોમીટરના અંતરે આવેલા કચ્છના નાના રણમાં જોવા મળે છે આ પ્રાણી. ગુડખર એટલે ગદર્ભ અને ઘોડા વચ્ચેની પ્રજાતિ, જે દોડવામાં ઘણા તેજ હોય છે. પરંતુ નેતાજીના બેટાજીને કોણ સમજાવે કે જેમને તેમણે ગધેડા કહ્યા તે ગુડખર ઘોડા જેવા લક્ષણો ધરાવે છે. એટલું જ નહીં, તે એટલા તો બુદ્ધિશાળી હોય છે કે હવામાં વાતો કરે છે. કચ્છના નાના રણમાં જ્યારે તે દોડે છે ત્યારે 50 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની તેજ રફતારથી દોડે છે. એટલું જ નહીં, તેઓ સામાન્ય ગદર્ભની નજીક પણ નથી જતા અને નાના રણની આ થોડી જમીન પર ઝુંડ બનાવીને પોતાનામાં જ રહે છે. તો શ્રીમાન અખિલેશ એટલું પણ નથી જાણતા કે જેમને તેમણે ગધેડા ગણાવ્યા છે તે દુર્લભ પ્રજાતિ ગુડખર એશિયાટિક લાયનની જેમ માત્ર ગુજરાતમાં નાના રણમાં જોવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાથી શરૂ થતી કચ્છની સરહદના ખારા રણમાં જોવા મળતા ગુડખરોની સંખ્યા માંડ 3000 છે. ક્યારેય ગુજરાત ન આવેલા અખિલેશજી માટે ગુડખરની થોડી વધુ માહિતી આપી દઈએ. એક સામાન્ય ગુડખર સરેરાશ 210 સેન્ટીમીટરની લંબાઈ અને 100-125 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવે છે. તો એક ગુડખર સરેરાશ 100 થી 250 કિલોનું વજન ધરાવે છે. અખિલેશજીને એ પણ જ્ઞાન નથી કે ઓછી સંખ્યામાં હોવાને કારણે ગુડખરનો સમાવેશ વિશ્વના દુર્લભ વન્યજીવોમાં થાય છે. વાઇલ્ડ લાઇફ એક્ટ 1972 અંતર્ગત તેમને પ્રથમ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ જ કારણોસર ગુજરાત સરકારે તેમની વસ્તીને બચાવવા કચ્છના નાના રણના વિસ્તારને અભયારણ્યમય સ્વરૂપે જાહેર કરેલ છે. ત્યારે અખિલેશજીએ મહાનાયક અમિતાભ બચ્ચનને ગુજરાતના ગુડખરોનો પ્રચાર ન કરવાની સલાહ આપતા થોડી હોમવર્ક કરવાની જરૂર હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.